મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદ પાછો ખેંચાવાના ડરથી ખેડૂતો પરેશાન હતા। વરસાદે ખેડૂતોને મોટા આર્થિક નુકસાનથી બચાવ્યા છે। હવે ખરીફ પાકના વાવેતરને મોટો વેગ મળશે। વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। વરસાદ પાછો ખેંચાયો, ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી કે તેઓ ખેતી કેવી રીતે કરશે, કારણ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન છે અને અત્યારે હાલમાં જે પ્રકારે વરસાદ થયો છે અને ગઈકાલે પણ મુશળધાર વરસાદ થયો હતો, રાત્રિ દરમિયાન પણ વરસાદ થયો છે, તેને લઈને ખેડૂતોમાં એક ખુશીની લહેર જે છે તે જોવા મળી રહી છે। અત્યારે હાલમાં આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતો સાથે આપણે વાત કરીશું કે કેટલી ખુશી જોવા મળી રહી છે। વરસાદ આવવાથી કેટલી ખુશીનો માહોલ છે હાલ? દરેક ખેડૂતોમાં એકદમ આનંદની લહેર છે। થોડી 15-20 દિવસ વરસાદનો થોડો વિરામ થયો, પણ આયા પછી કાલે 3 ઇંચથી પણ વધુ વરસાદ આજે બુદાળા ગામે થયો છે, એટલે ખેડૂતોમાં ખૂબ આનંદની લહેર છે, ખૂબ ખુશી છે। વરસાદ નહોતો થયો ત્યારે કેવી ચિંતા સતાતી હતી ખેડૂતોને? દરેકના મુખ ઉપર ખૂબ જ ચિંતિત ચહેરો હતો। વરસાદ થશે, ક્યારે થશે, લેટ થશે, વાવેતર લેટ થશે, એટલે ખૂબ જ ચિંતિત અવસ્થામાં આજે ખેડૂતો હતા। મોંઘા બિયારણો નાખવામાં આવતા હોય છે, ખેડૂતોને ખેતી જે ખેડવામાં આવી રહી છે તેનું પણ મોટું નુકસાન, પાણી પણ ખરીદવું પડે જો વરસાદ ન આવે તો। વરસાદ ના આવે તો ખેડૂતોના એકદમ અર્થતંત્ર પર બીજે ત્રીજે બધો જ એનો વ્યવહાર ખોરવાઈ જતો હોય, કારણ કે 70% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, એટલે વરસાદ સિવાયનું જીવન નહીં ખેડૂતને, એના જેવી વાત છે। ચોક્કસ મહેસાણા જિલ્લામાં વરસાદ થયો છે અને તેને લઈને ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે। અત્યારે હાલમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ।